ફરી એકવાર અસરદાર સાબિત થયો છે આપની ચેનલ એબીપી અસ્મિતાનો અહેવાલ। દાહોદમાં ઉબડખાબડ રસ્તાઓનું આખરે સમારકામ શરૂ કરી દેવામાં આવ્યું। દાહોદના રોડ બિસ્માર હાલતમાં હોવાથી જનતા પરેશાન હતી, તેનો અહેવાલ રજૂ થયા બાદ પાલિકાએ કામગીરી શરૂ કરી। પાલિકાએ રોડના સમારકામમાં પણ વેઠ ઉતારી। હજુ પણ દાહોદના અનેક રોડ તૂટેલા છે। તો કચ્છ જિલ્લાનું ભુજ શહેર, જ્યાં પણ એક રોડ એવો નથી જે તૂટેલો ન હોય। ભુજ શહેરના માત્ર આંતરિક રસ્તા જ નહીં, પરંતુ મુખ્ય રસ્તાઓની પણ આ જ હાલત છે। રોડ ધોવાઈ ગયા હોવાથી તેમજ ડામર ઉખડી ગયા હોવાથી કપચી વેરવિખેર થઈ ગઈ છે, ને તેના કારણે વાહન ચાલકો અકસ્માતનો ભોગ પણ બની રહ્યા છે, તો વાહનોને નુકસાન પણ થઈ રહ્યું છે। સ્થાનિકોનું માનીએ તો પાણીનો નિકાલ કરવામાં પાલિકાના નિષ્ફળ નીવડી છે, અને તેના કારણે રોડ પર પાણી ભરાઈ રહે છે, અને આવી સ્થિતિની અંદર રસ્તા પર ખાડાઓ પડી ગયા છે। વરસાદે પાલિકાના નબળા શાસનની પોલ ખોલીને રાખી દીધી છે, જ્યારે રસ્તાઓએ ભ્રષ્ટાચારની પોલ ખુલ્લી પાડી છે। એવું લાગે છે કે કોન્ટ્રાક્ટરોના લાભાર્થે જ આ રોડ બનાવવામાં આવી રહ્યા છે। ચોમાસાની તો હજુ શરૂઆત જ છે, પરંતુ કચ્છમાં જેટલો વરસાદ જોઈએ એટલો પડ્યો નથી, અને એનામાં જ રોડ રસ્તાની હાલત જે છે તે દયનીય જોવા મળી રહી છે। હાલ હું તમને દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરી રહ્યો છું। આ દ્રશ્યો જોઈ શકાય છે ભુજ શહેરના મેઇન વિસ્તાર અને જયનગર બાયપાસના દ્રશ્યો છે। આ જ માર્ગથી જે છે તે માંડવી, મુન્દ્રા, નખત્રાણા જોડતો આ માર્ગ છે। માર્ગમાં મોટા ખાડા પડી જતા લોકોને હાલાકીનો સામનો જે છે તે કરવો પડી રહ્યો છે। દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે આ માર્ગ છે, દર ચોમાસે વરસાદ પડે ને આ રસ્તો બનતો હોય છે, પરંતુ એક વર્ષના અંદર જ આ રસ્તાની હાલત જે છે તે બિસ્માર થઈ જતી હોય છે। અહીંથી પસાર થતા લોકોને પણ હાલાકીનો સામનો જે છે તે કરવો પડી રહ્યો છે। હાલ બીજી તરફ પણ જોઈ શકાય છે મોટા ખાડાના કારણે અહીંથી પસાર થતા લોકોને હાલાકીનો સામનો પડી રહ્યો છે। ખાસ વાત કરવામાં આવે કચ્છના 10 તાલુકાના એક પણ રસ્તો એવો નહીં હોય, 1 ઇંચ માર્ગ એવો નહીં હોય કે જ્યાં કને રસ્તા તૂટેલી હાલતમાં જોવા નહીં મળે। ભુજની વાત કરવામાં આવે તો ભુજના મેઇન વિસ્તાર જુબેલી સર્કલ, જયનગર, બસ સ્ટેશન વિસ્તાર સહિત આરટીઓ વિસ્તાર સહિત વિસ્તારોમાં જે છે રસ્તા તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યા છે। મોટા ખાડાના કારણે લોકોને અકસ્માતનો ભય પણ જે છે ત્યાં કને જોવા મળતો હોય છે। ખાસ વાત કરવામાં આવે પૂર્વ અને પશ્ચિમ કચ્છના તમામ માર્ગો જે છે હાલ તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યા છે। હર્ષદ ઠાકુર, એબીપી અસ્મિતા, કચ્છ। આજે બાયપાસ રોડ બનાવેલો છે, એમાં 3 મહિનાથી આવી જ રીતે ખાડાઓ પડેલા છે, અને જેથી કરીને ટુ વ્હીલર વાળાને બહુ તકલીફ પડે છે। 2-3 એક્સિડન્ટ પણ થયેલા છે, અને જ્યારે બને ત્યારે આ તંત્ર ખાલી કાંકરીઓ નાખી અને હાલ્યા જાય છે, અને પછી કોઈ કાંઈ જાતનું જોતા નથી। અમારા નગરપાલિકાની ફરજમાં આવે છે કે આ લોકો જરાક રોડ રસ્તા સારા બનાવે, જેથી કરી અને પબ્લિકને કોઈ નુકસાન ન થાય। હમણાં જ 2-3 દી પહેલા એક લેડીઝ બિચારી પડી ગયેલી, એને અમે લોકો ઊભી કરી અને દવાખાને પહોંચાડેલી। તો તંત્રને મારો એટલો જ છે કે જલ્દીથી જેમ બને એમ જલ્દીથી આ ખાડાઓ પૂરે અને બાયપાસ રોડ સારો બનાવે।